વાઘનગર મુકામે આહિર સમાજના 13મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત મંચ પર બિરાજમાન ત્રણેય માનનીય ધારાસભ્યશ્રીઓ, સંતશ્રીઓ, આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો, સૌથી પ્રથમ તો વાઘનગરના જે ભાઈઓએ છેલ્લા 13 વર્ષથી આ 13મો સમૂહ લગ્નોત્સવ દર વર્ષે જે આયોજન કરે છે એ બદલ અમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું અને આ કામગીરીને બિરદાવું છું. સમાજ જ્યારે એકત્ર થાય છે ત્યારે એક વાત કરવાની ચોક્કસ ઈચ્છા થાય છે કે આવા સમૂહ લગ્નોત્સવ આ સમાજ જો ધારે તો પોતાના ગામમાં પણ કરી શકે એમ છે. સમૂહ લગ્નોત્સવ એટલે કોઈ એક જ જણ આયોજન કરે કે એક જ વ્યક્તિઓ કે એક જ ગામ કે મંડળ આયોજન કરે અને જુદા જુદા ગામોમાંથી આવે એવું હવે કદાચ નથી રહ્યું. સમયની માંગ એવી પણ છે કે ગામની અંદર પણ સમાજના હોય કે સમાજના આજે જે ઉત્તમ ઉદાહરણ અહીંયા પૂરું પડી રહ્યું છે કે અન્ય સમાજના ભાઈઓને પણ સાથે લઈને સમૂહનું આયોજન થયું છે. એવું ને એવું આપણા ગામની અંદર પણ અમુક રકમ અમુક ફાળો એકત્ર કરી અને કાયમી ધોરણે એનું વ્યવસ્થાપન થઈ શકે તો કદાચ આવનારા દિવસોમાં એ જ વ્યાજની રકમ કે એ જ રકમમાંથી જે કાંઈ લગ્નો કરવાના થતા હોય 2, 4, 5 તો કદાચ એમાંથી જ થઈ શકે અને એમાં પણ જે કાંઈ વધારાની આવક આવે એ કદાચ આપણા અન્ય ક્ષેત્રોમાં એટલે કે શિક્ષણ છે, બીજા સામાજિક સુધારણાના જે જરૂરિયાત ઊભી થતી હોય એવા ક્ષેત્રોમાં પણ આપણે વાપરી શકીએ. બીજી એક મારી ખાસ વિનંતી છે, સમાજના વડીલો અહીંયા બેઠા છે ત્યારે આપ સૌના દીકરા દીકરીઓ ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ જગ્યાએ સારી રીતે કામ કરતા હશે. એમાં ખાસ કરીને જે શિક્ષણનો વ્યવસાય અપનાવે છે, જે શિક્ષણનું કાર્ય કરે છે, શિક્ષા આપવાનું કાર્ય કરે છે, શિક્ષક છે, મારો કહેવાનો અર્થ એટલો છે, અથવા તો એક ક્ષેત્રને જેને પસંદ કર્યું છે એ સમાજના ભાઈઓ અથવા બહેનો, એ વડીલો એમના બાળકોને એ દિશા તરફ દોરવે કે જે આપણી સંસ્થાની, આપણા સમાજની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને પોતે જ્યારે નોકરી માટે થઈને જાય છે ત્યારે એને પસંદગી આપે અને આપણા સમાજમાં પોતા સમાજના એક દીકરા તરીકે એ સમાજની સંસ્થાની અંદર શિક્ષણ આપવા જાય તો કદાચ એ પોતાના જ્ઞાનનું, પોતાની શક્તિનું સર્વોત્તમ ત્યાં આપી શકશે અને એનો જ ફાયદો સીધો આપણા સમાજને મળવાનો છે. મારી આ બે વિનંતી છે સમાજને. આપ સૌએ અહીંયા અમને બોલાવ્યા છે, મારું સન્માન કર્યું છે અને બોલવાની તક આપી છે એ બદલ આયોજકો શ્રીનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ.